તમે જોઈ રહ્યા છો સત્યની અસર। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાત સરકારનું ઐતિહાસિક બજેટ કરાયું રજૂ। પાછલા વર્ષ કરતા ₹37,803 કરોડનો થયો વધારો। 4,08,053 કરોડનો ઐતિહાસિક ગુજરાત બજેટ પ્રવાસન પર ખાસ ભાર। ગુજરાત સરકારનું ઐતિહાસિક બજેટ રજૂ। 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર જાહેર। પાછલા વર્ષ કરતાં ₹37,803 કરોડનો વધારો। બજેટ જ્ઞાન થીમ પર આધારિત ગરીબ યુવા અંદાતા અને નારી શક્તિ પર ફોકસ। માળખાકીય સુવિધાઓમાં મોટા રોકાણની જાહેરાત। આ વર્ષને પ્રવાસન વર્ષ જાહેર। સોમનાથને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, ધોળાવીરા, લોથલનો વિકાસ। રાજ્યમાં 6 પ્રદેશોને ગ્રોથ હબ તરીકે ઓળખ। ઇકોનોમિક માસ્ટર પ્લાન EMP તૈયાર। ગુજરાતની નાણાકીય સ્થિતિ સૌથી મજબૂત હોવાનો દાવો। ₹25,587 કરોડની મહેસૂલી પુરાંત નોંધા। જાહેર દેવું GSDP સામે 14.7% સુધી નીચે। જાહેર પરિવહનમાં મોટો સુધારો। 2,463 નવી બસો, જેમાં 580 ઇલેક્ટ્રિક બસો, 500 મિની બસ માટે ₹1,286 કરોડની જોગવાઈ। આ ઐતિહાસિક બજેટ જે 4,08,053 કરોડનું વિક્રમી બજેટ છે, ત્યાર પછીની પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત મારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ, SES, ફાઇનાન્સ અને અધિકારીશ્રીઓ તથા સૌ પત્રકાર મિત્રો, વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતનો વિઝન લઈને જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું આ 5મું બજેટ છે। આ બજેટમાં ખાસ કરીને વિકસિત ભારત 2047ના લક્ષ્યોને ધ્યાનમાં લઈને અને સાથે સાથે 2035માં જ્યારે ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે એ બંને રોડ મેપ સાથે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ 40%થી વધારો કરીને અને મેન્યુફેક્ચરિંગ, તેમાં પણ સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો, રોજગારીની તકો વધારવાનો અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ વખતે માનનીય મોદીજીએ જે આદિવાસી વિસ્તાર અંબાજીથી તે ઉમરગામ સુધીના વિસ્તાર માટે 2 લાખ કરોડની જે યોજના જાહેર કરી હતી, એના સંદુને આ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને ગુજરાતમાં વધુને વધુ પ્રવાસન વિકસે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને મારે એક વાત કરવી છે, બીજું તો બજેટનું પ્રેઝન્ટેશન થશે, પરંતુ આપણા ગુજરાતની નાણાકીય જનતા માટે વાપરવાના નથી, એ બચત જનતાને થઈ છે। જે રીતે વેરાના દર ઘટ્યા, 18%ના 12% થયા, 12ના 6% થયા, એના લીધે સરકારે 11,000 કરોડની ખોટ કરી છે, એની ફાયદો સામાન્ય જનતાને થાય। ચાલો, થેન્ક યુ, આભાર। વિકસિત ગુજરાત ફંડ 5 વર્ષ માટે ગુજરાત સરકારે 50,000 કરોડનો વિકસિત ગુજરાત ફંડનો જે છે કે વ્યવસ્થા કરી છે। તેના અંતર્ગત પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોજેક્ટ્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એનર્જી રિલેટેડ પ્રોજેક્ટ્સ ઉપર ભારણ છે। અને પછી જે છે કે હવે AI ઉપર બહુ ફોકસ છે, એટલે ચાલુ આ વર્ષની બજેટમાં અમે AI અને ડિજિટલ ગવર્નન્સ ઉપર બહુ ભાર મૂકી રહ્યા છે। એના માટે 850 કરોડની જોગવાઈ કરી છે। ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક આ બહુ જે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારની છે, જેના ઉપર જે છે કે અમે ભાર મૂકી રહ્યા છે, તાકી તમામ નાગરિકોને તમામ સુવિધા એક જ પ્લેટફોર્મથી મળી રહે। એ જ રીતે પોલિસિંગ માટે જે છે કે ડેટા ફ્યુઝન સેન્ટર ઉપર ડેટા એનાલિસિસ માટેનો છે। અને એની સાથે સાથે આપણે પ્રદૂષણને પણ જે છે કે આપણે વોચ કરવા માટે એર એન્ડ લેક વોચ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। તો આ ચાલુ વર્ષની બજેટના
આ મુખ્ય જે છે કે આ બાબત પાસાઓ છે અને ગુજરાત સરકારનો જે છે કે મુખ્ય પ્રકારનો જે છે કે કઈ ફોકસ એરિયા છે એનો એક નાનકડો ચિતાર આપની સમક્ષ રજૂ કરવા